જિલ્લાના આમોદ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં 2 વ્યક્તિઓના મૃત્યુ જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર થતા ભરૂચ આઈસીયુમાં રાખવામાં આવ્યો. બોલેરો પિકઅપ ગાડીનું પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક ઉપર ખોટી રીતે ઊભી રાખી કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકનો ચાલક પૂરઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે અથાડી ભાગી ગયો હતો, જેના કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. જ્યારે પાછળ આવતી મારુતિ એસ્પ્રેસો ગાડી બોલેરોના પાછળ અથડાતા અંદર બેઠેલ 2 ઇસમોને ગંભીર ઇજાઓ થતા ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન સાણીનું તથા આરોપી અજયભાઈ તિરુભાઈ ખમાણી બોલેરો ચાલક ડ્રાઈવરનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું. જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યારે ગાડીની પાછળ બીજી i20 ગાડી અથડાઈ, જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાનો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રફીક પઠાણ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.